વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તમે પાઠ 11 વાંચી લીધો હશે. હવે આપણે પાઠ 11નો અભ્યાસ કરીશું. તો એનું મથાળું છે વાતાવરણની સજીવો ઉપર અસરો. તો સૌ પહેલા આપણે વાત કરીશું કે વાતાવરણની સજીવો ઉપર શું અસર થાય છે. તો પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી છે એવું માનવામાં આવે છે. પૃથ્વી સૌ પ્રથમ વાયુમય ગોળો અને સ્વરૂપ હતો અને અગન ગોળો હતો. ધીરે ધીરે ઠંડો પડતો ગયો અને કેટલાક તત્વોનું નિર્માણ થયું. એમાં ઘન સ્વરૂપનું રૂપાંતર થયું, તે જે આપણે મૃદાવરણ કહીશું. પ્રવાહી સ્વરૂપનું રૂપાંતર થયું, તેને જલાવરણ કહીશું. અને વાયુ તત્વનું રૂપાંતર થયું, એને આપણે વાતાવરણ કહીએ છીએ. આમ પૃથ્વીના જે વાતાવરણમાં રહેલા તત્વો ઘન, વાયુ અને પ્રવાહી, એમ જોયું આપણે અગાઉના પાઠમાં જોયું મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. તો વાતાવરણમાં જીવ સૃષ્ટિ વિકાસ પામી છે એને આપણે જીવાવરણ કહીશું. આમ પૃથ્વી ઉપર આ 4 આવરણો આવેલા છે અને અગાઉના પાઠમાં આપણે શીખી ગયા. હવે બીજું કે વાતાવરણ એટલે કોને કહીએ છીએ આપણે? વાતાવરણ એટલે શું? તો પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા જુદા જુદા વાયુઓના આવરણને વાતાવરણ કહીએ છીએ. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી છે ત્યાં સુધી વાતાવરણ અસ્તિત્વ છે. પૃથ્વી સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં 99% હવા સમાયેલી જોવા મળે છે. પૃથ્વી સપાટી જે નજીક વિસ્તાર છે એને વાતાવરણ ઘટ હોય છે. જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે અને વાતાવરણ વિના પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ શક્ય નથી. હવે એમાં શું શું જોવા મળે છે આપણને વાતાવરણમાં? તો વાતાવરણમાં આપણે જોયું કે જુદા તત્વો વાયુ, પ્રવાહી, ઘન, એમ જુદા જુદા વાયુઓ, વરાળ અને ભેજનો સમાવેશ થાય છે. પ્રવાહી તત્વોની વાત કરીએ તો વાદળ, ધુમ્મસ, ઝાકળ એ પાણી સ્વરૂપે જોવા મળે છે. જ્યારે ઘન સ્વરૂપની વાત કરીશું તો સૂક્ષ્મ રજકણો, બરફકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ જોવા મળે છે. એમ જુદા જુદા પ્રકારના તત્વો આપણને વાતાવરણમાં જોવા મળે છે. તો વાતાવરણનું નિર્માણ કઈ રીતે થયું, એમાં શું શું આવેલું છે, કયા તત્વોનું બનેલું છે વાયુઓ, એ વાત કરીએ. પણ આપણે વિવિધ વાયુઓ જે પ્રમાણમાં છે એ વાતાવરણમાં કેટલા પ્રમાણમાં જોવા મળે છે એની વાત કરીએ. તો તમે જો આકૃતિમાં નાઇટ્રોજન વાયુ કેટલા ટકા છે, ઓક્સિજન, આર્ગન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ આપણને બતાવેલા છે. કોણે કેટલા ટકા પ્રમાણમાં વાયુ સમાયેલો વાતાવરણમાં છે. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુનો સમાવેશ થાય છે. નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ 78% અને ઓક્સિજનનો 21% જેટલું હોય છે. આર્ગોનનો 0.94%, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ એનું 0.03% અને બાકીના જે વાયુઓ છે એ 0.01% જેટલું જોવા મળે છે. હવે પૃથ્વી સપાટીથી વાતાવરણમાં ઊંચાઈએ કેટલા વાયુઓ હોય છે? કેટલી ઊંચાઈએ કયો વાયુ આપણને જોવા મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ લગભગ પૃથ્વી સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈએ, ઓક્સિજન 110 કિલોમીટર, નાઇટ્રોજન 130 કિલોમીટર, ઓઝોન વાયુ 15 થી 35 કિલોમીટર, 130 કિલોમીટરની ઊંચાઈ પછીનું વાતાવરણ જે છે ત્યાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું જોવા મળે
છે. તો આપણે વાતાવરણ પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ કેટલા વાયુઓ કેટલી ઊંચાઈ સુધી રહેલા છે એની વાત કરી. હવે સ્તર રચનાની વાત કરીએ આપણે. તો વાતાવરણની સ્તર રચના જે છે એ પણ આકૃતિ જુઓ તમે. એમાં 4 વિભાગ આપેલા છે: ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. તો તાપમાન પૃથ્વી સપાટીથી બધી ઊંચાઈએ એક સરખું નથી હોતું. તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે વાતાવરણમાં મુખ્ય 4 પેટા આવરણો પડે છે અને એ આપણને આકૃતિમાં બતાવ્યા છે. તો પહેલા ક્ષોભ આવરણની વાત કરીએ આપણે. તો પૃથ્વી સપાટીથી શરૂ તથા આવરણના પ્રથમ આવરણ જેને ક્ષોભ આવરણ કહીશું. વિષુવવૃત્ત પર 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો પર 12 કિલોમીટર અને ધ્રુવો ઉપર લગભગ 8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ આવરણથી ઋતુ પ્રમાણે ફેરફાર જોવા મળે છે. જીવસૃષ્ટિ પર ખૂબ અસર થાય છે. તોફાન, ઘોંઘાટો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળો, વરસાદ વગેરે આ આવરણ ઉપર અનુભવાય છે. પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસ દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈ સાથે ઘટતું અટકી જાય તે સીમાને આપણે ક્ષોભ સીમા પણ કહીએ છીએ. હવે બીજું આવરણ જોઈશું આપણે, સમતાપ આવરણ. તો વાતાવરણનો આ સ્તર ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધી ઊંચાઈ સુધી વ્યાપેલો છે. આ આવરણમાં તાપમાન એક સરખું સ્થિર જોવા મળે છે અને જેથી એને આપણે સમતાપ આવરણ કહીએ છીએ. હવાની હલનચલન, પવનના તોફાનો, વાદળા, વરસાદ, ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી. અહીં હવા અત્યંત પાતળી અને સ્વચ્છ છે, તેથી હવાઈ ઉડ્ડયનો માટે વધુ અનુકૂળ છે. જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. 15 થી 35 કિલોમીટરની વચ્ચેથી ઊંચાઈ આવેલા આવરણને ઓઝોન વાયુ કહીએ છીએ. એ ઓઝોન વાયુનું પ્રમાણ એ વિસ્તારમાં વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત પારજાંબલી કિરણો જે છે, ગરમ સૂર્યના કિરણો એને શોષી લે છે. ઓઝોન વાયુ હવાને શુદ્ધ બનાવે છે, એટલે આરોગ્યપ્રદ પણ ગણવામાં આવે છે. અને ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતા સળગી ઉઠે છે અને નાશ પામે છે. એ જ રીતે ત્રીજું આવરણ જોઈએ આપણે, તો મધ્યાવરણ. સમતાપ આવરણની ઉપર આશરે 50 થી 80 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા આવરણના ભાગને મધ્ય આવરણ કહે છે. ચોથું આવરણ જોઈએ આપણે, ઉષ્માવરણ. મધ્યાવરણની ઉપર આશરે 80 કિલોમીટરથી શરૂ કરીને જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલા હવાના આવરણને ઉષ્માવરણ કહે છે. આ સ્તરમાં હવા અત્યંત પાતળી અને અતિશય ગરમ. આવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તાપમાન વધતું જાય. આ આવરણના 2 વિભાગ પડે છે, આયના આવરણ અને બાહ્યાવરણ. આયના આવરણમાંથી રેડિયાના તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો, પ્રસારણ, ઇન્ટરનેટ વગેરેનો લાભ આ આવરણને આભારી છે. આયના આવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો એમ આપણે આ 4 વાત કરી આવરણોની, કે કયા કયા આવરણો આપણને જોવા મળે છે. તો ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્મા આવરણ. હવે એના પછી આગળ વાત કરીએ આપણે હવામાનની. તો હવામાન એટલે શું અથવા કોને કહીશું? તો ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, તેને હવામાન કહેવાય. હવામાન તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળાના આધારે નક્કી થાય છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું જુદું જુદું પણ હોઈ શકે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોવાથી
તેમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે. સવારે ઠંડી હોય, બપોરે ગરમી હોય ને સાંજે વરસાદ પણ પડતો હોય. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓને પ્રભાવિત થતી જોવા મળે છે. દેશનું હવામાન ખાતું હવામાન સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડતું આપણને અનુભવાય છે. હવે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે એવો નાનો પ્રશ્ન પૂછાઈ જાય તો ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. એના પછી આબોહવાની વાત કરીએ આપણે. તો આબોહવા કોને કહીશું? તો હવામાન છે ટૂંકા ગાળાની પરિસ્થિતિ, જ્યારે આબોહવા છે કોઈ પણ ક્ષેત્રના 35 કે તેથી વધુ વર્ષના સમયગાળાના અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી જે પરિસ્થિતિ છે એને આપણે આબોહવા કહીએ છીએ, કે જેમાં તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વોનો આ પ્રદેશનો અનુભવ હોય અને એને આપણે આબોહવા કેવી છે એ નિશ્ચિત કરી શકીએ છીએ. તો આબોહવાનું માનવ જીવન પર આપણને અસર થતી જોવા મળે છે. તો આબોહવાની અસર શું થશે માનવ જીવન ઉપર? તો કોઈ પણ પ્રદેશની આબોહવા સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર પડે છે. વધુ વરસાદ હોય તો ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા જોઈએ. ઓછો વરસાદવાળા હોય તો ઓછા ઢોળાવવાળા અને સપાટ છાપરાવાળા હોય. જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે. મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લેશે. વધુ ઠંડી પડતી હોય ત્યાં લોકો શરીર ઢંકાય તેવા ઊની કપડાં પહેરશે. ગરમ આબોહવા ધરાવતા હોય તો સુતરાઉ અને ખુલતા કપડાં. ગરમ રણ પ્રદેશ હોય તો ઉડતી રેતી આપણને જોવા મળે તો રેતીનું રક્ષણ માટે રૂમાલ કે કપડું વીંટેલું જોવા મળશે મોઢા ઉપર કે માથે. અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ જોવા મળે છે. જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોય તો લોકો સ્વભાવે મહેનતુ હોય છે. એમ લોકો આબોહવા મુજબ ઉત્સવો પણ ઉજવે છે. અને આપણા ભારતમાં તો મોસમી આબોહવાનો પ્રદેશ તરીકે ઓળખાય છે. તો વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે એની સાથે જોઈશું તાપમાન. તો તાપમાન કોને કહીશું આપણે? તો હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધારે હોય છે. સૂર્યઘાત એ તાપમાનના વિસ્તરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ઘટે છે. તેથી ધ્રુવો પ્રદેશો હંમેશા બરફથી ઢંકાયેલા રહે છે. જો પૃથ્વી ઉપર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. કારણ કે શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો હોય છે, એટલે આપણને તાપમાન વધુ જોવા મળે છે. એ જ રીતે વાતાવરણના દબાણની વાત કરીએ આપણે તો ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુઓ સાથે જોડાયેલ છે. તો ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે. તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ જોવા મળે છે. તો એમ આપણે વાતાવરણના નિર્માણની વાત કરી અને હવામાન, આબોહવા, તાપમાન
અને વાતાવરણનું દબાણ એના વિશે ચર્ચા કરી. તો આપણે અહીં સુધી પાઠ રહેવા દઈશું. આગળનો ટોપિક આપણે અગાઉના પિરિયડમાં જોઈશું.